टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અત્યારે દેશમાં કોમનવેલ્થ ગેમ્સની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. આ રમતોત્સવ પૂરો થયો છે. ભારતે આ ગેમ્સમાં 39 મેડલ જીત્યા, જેમાં 13 ગોલ્ડ મેડલ, 17 સિલ્વર મેડલ અને 9 બ્રોન્ઝ મેડલ સામેલ છે. આ તમામ મેડલ જીતનારાઓને શાબાશી આપવામાં આવી રહી છે, જેના તેઓ હકદાર પણ છે. આ બધા વચ્ચે એક રસપ્રદ સવાલ એ છે કે આ ગોલ્ડ મેડલમાં ખરેખર ગોલ્ડ હોય ખરું, અને હોય તો કેટલું હોય? તમને જાણીને આશ્ચર્ય થશે કે ગોલ્ડ મેડલ પૂરેપૂરા સોલિડ સોનાના નથી હોતા. એ તો સ્ટર્લિંગ સિલ્વર એટલે કે ચાંદીના બનેલા હોય છે અને એના પર શુદ્ધ સોનાનો ઢોળ ચડાવેલો હોય છે. એની સરખામણીમાં સિલ્વર મેડલ અંદર બહારથી પૂરેપૂરો ચાંદીનો હોય છે, જ્યારે બ્રોન્ઝ મેડલ તો તાંબા, ટીન અને જસતનું મિશ્રણ હોય છે. આ વખતના ચમકતા મેડલ્સ બર્મિંગહામના નિષ્ણાત કારીગરોની ટોય કેનિંગ એન્ડ સ્પેન્સર નામની કંપનીએ બનાવ્યા. ભલે આ ગોલ્ડ મેડલમાં પૂરેપૂરું ગોલ્ડ નથી હોતું, એમ છતાં એ ખૂબ જ કિંમતી હોય છે. ચાલો હવે થોડા મહિના પાછળ જઈએ. ઉત્તર ઇટલીના બરફથી ઢંકાયેલા પહાડોમાં રમાયેલી મિલાનો કાર્ટિના વિન્ટર ઓલિમ્પિક્સ તરફ નજર કરવી પડે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા એકદમ ચોક્કસ રીતે નિયમો નક્કી કરવામાં આવે છે. અહીં દરેક ગોલ્ડ મેડલ 500 ગ્રામ શુદ્ધ ચાંદીમાંથી બને. એના પર ફક્ત 6 ગ્રામ શુદ્ધ સોનાનું પ્લેટિંગ હોય છે. સિલ્વર મેડલ એટલે કે 500 ગ્રામ શુદ્ધ ચાંદી અને બ્રોન્ઝ મેડલ એટલે 420 ગ્રામ તાંબુ. આ એની વ્યાખ્યા છે. ઓલિમ્પિક્સના નિયમ મુજબ ગોલ્ડ મેડલમાં ઓછામાં ઓછું 92.5% ચાંદી અને ઓછામાં ઓછું 6 ગ્રામ સોનું હોવું ફરજિયાત છે. ઈસવીસન 1912થી આ નિયમનો અમલ થાય છે. બસ એ જ છેલ્લું વર્ષ હતું જ્યારે ઓલિમ્પિક વિજેતાના હાથમાં સાચે સાચું સોનું આવ્યું હતું. જ્યારે કોઈ ખેલાડીના હાથમાં ગોલ્ડ મેડલ આવે છે ત્યારે તે એ નથી જોતો કે એમાં કેટલું ગોલ્ડ છે. એ ગોલ્ડ મેડલ હાથમાં પકડતી વખતે તેને માત્ર ને માત્ર તેનો પરસેવો જ યાદ આવે છે, તેને કરેલી સખત મહેનત જ યાદ આવે છે. ખેલાડીઓ માટે સવાલ રહ્યો જ નથી કે ગોલ્ડ મેડલમાં ખરેખર કેટલું ગોલ્ડ હોય છે. ગોલ્ડની કિંમતો તો સામાન્ય લોકો માટે જ મહત્ત્વની છે, કેમ કે તેમને એમાં પોતાની દીકરીના સપના, પત્નીનો શણગાર અને પુત્રની ઈચ્છા દેખાય છે. એટલે જ તેમના માટે ગોલ્ડ ખૂબ ખાસ હોય છે. જોકે કેટલીક બાબતો ગોલ્ડ કરતાં પણ ખૂબ ખાસ હોય છે, જેમ કે ખેલાડીઓના હાથમાં આવતો ગોલ્ડ મેડલ.